હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાણીપુરી બનાવીશું. તો પાણીપુરીની રેસીપી જોઈશું. સૌ પ્રથમ આપણે 500 ગ્રામ જેટલા દેશી ચણા લીધા છે. તેને મેં 8 કલાક માટે પલાળી દીધા છે. તો હવે એને બાફી દઈશું. આશરે 250 ગ્રામ જેટલા આપણે બટાકા લઈશું. તેને પણ આપણે ચણામાં જ બાફી દઈશું. આપણે બટાકાના ટુકડા કરીને લેવાના છે, જેથી કરીને આપણે જલ્દી ચડી જાય. મોટું બટાકું હોય તો અંદરથી કાચું રહેશે, એટલા માટે. આશરે 3 ગ્લાસ જેટલું પાણી રેડીશું. 2 ચમચી જેટલું મીઠું નાખીશું. મીઠાનો સ્વાદ સારો આવે છે એટલે. હવે આપણે બટાકા અને ચણા બંનેને આપણે સીટી મારવા મૂકી દઈશું. 5 સીટી મારીને ચડવી દઈશું. પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે 100 ગ્રામ જેટલા ધાણા લીધા છે. થોડાક આપણે ફુદીનાના પત્તા લીધા છે. 4 નંગ મરચાં લીધા છે અને 1 લીંબુ લીધું છે. આ બધું જ આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. કોથમીર અને ફુદીનાના પત્તા આપણે ધોઈને લઈ લીધા છે. તો હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. મરચાં આપણે કટ કરીને અંદર નાખી દઈશું. 1 નંગ લીંબુ લીધું છે, તેને આપણે 2 ટુકડા કરી દીધા છે. તેને પણ અંદર આપણે નીચોવી લઈશું. જેથી કરીને આપણે પાણીનો સ્વાદ એકદમ સારો આવે છે. અડધી ચમચી આપણે સંચળ મીઠું નાખીશું. મીઠું નાખવાથી સ્વાદ એકદમ સારો આવે છે. મસાલાની અંદર આપણે 1 ચમચી જેટલો જલજીરા પાવડર પણ લીધો છે, તે પણ અંદર નાખીશું. અડધી ચમચી જેટલું આપણે રેગ્યુલર મીઠું નાખીશું. અડધો ગ્લાસ પાણી લઈને આપણે બધું જ ક્રશ કરી લઈશું. કોથમીર, ફુદીનો અને બધા જ મસાલા આપણે ક્રશ કરી લીધા છે. તો હવે એને આપણે ગાળી લઈશું ગરણીની મદદથી. આપણું પાણીપુરીનું પાણી સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ રહ્યા છો, આપણે એકદમ લીલા કલરનું પાણી તૈયાર થઈ ગયું છે. બજારમાં મળે એવું આપણે તૈયાર પાણી કરી લીધું છે. એકદમ સરસ રીતે ખાટી મીઠું તૈયાર કરી દીધું છે. બટાકા બંને વસ્તુ આપણે બફાઈને સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો એકદમ પોચા. તો હવે આપણે આના મસાલા કરી દઈશું. જે આપણે પાણી બનાવ્યું હતું એ મસાલો આપણે ગાળીને લીધો તો તેના પત્તા પણ આપણે અંદર એડ કરી દઈશું. થી એનો કલર એકદમ ગ્રીન કલર સારો આવે છે. હાથની મદદથી આપણે બટાકા અને ચણાને બંનેને ચોળી લઈશું. 1 ચમચી જેટલું સૂકું મરચું નાખીશું. એનાથી થોડી તીખાશ સારી આવે. જેટલું મીઠું નાખીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. અમારી પાણીપુરી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, એકદમ બજાર જેવી. તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.